વાત કરીએ ચોટીલાની તો ચોટીલા રામચોક પાસે બોલેરો પિકઅપ વાન બેકાબુ બની હતી। ચોટીલાનો ધમધમતો વિસ્તાર એટલે રામચોક। અહીંયા રોજની હજારો માણસોની અવરજવર રહેતી હોય છે। ચોટીલા શહેરનો આ મુખ્ય રસ્તો છે। આ વિસ્તારથી નજીકમાં સ્કૂલો પણ આવેલી છે। ત્યારે આવા વિસ્તારની અંદર બોલેરો પિકઅપ વાન બેકાબુ બની હતી અને એક વ્યક્તિને અડફેટે લઈ રામચોકના પાસે આવેલ વેપારીના માલ સામાનનો કચ્છરઘાણ બોલાવ્યો હતો। બાજુમાં આવેલી સ્ટ્રીટ લાઇટ પોલ સાથે અથડાઈ હતી અને સ્ટ્રીટ લાઇટ પોલ સાથે બોલેરો કાર અથડાતા પોલ પણ વળી જવા પામી હતી। આ અંતર્ગત વાત કરીએ તો આ ધમધમતા વિસ્તારમાં આવી ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બોલેરો કારની અંદર વોશિંગ પાવડર તેમજ સાબુ પૂરી માત્રામાં ભરેલો હતો, જે ઓવરલોડ હોવાને કારણે આ શંકા ઉપજવી રહી હતી અને ક્યારે રોડ પર બેફામ રીતે ચાલતા વાહન ચાલકો પર લગામ લગાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। ઇજાગ્રસ્ત વ્યક્તિને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બપોરનો સમય હોવાના કારણે ટ્રાફિક ઓછો હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી।